નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું। આજે આપણે ચેપ્ટર 5 ના ઉદાહરણ નંબર 37 થી જે બાકી રહેલા પ્રશ્નો છે એનો અભ્યાસ કરીશું। જેમાં સૌપ્રથમ જોશું વિધેય છે x⁵2/3 y⁵2/3 a⁵2/3 તો પૂછે છે dy/dx। વિદ્યાર્થીઓ આ ગુણ વિધેય છે, આને તમે પ્રચલ તરીકે પણ ગણી શકો અથવા ગુણ વિધેય તરીકે ગણી શકો। આપણે પેલા ગુણ વિધેય તરીકે ગણશું। x ને સાપેક્ષ વિકલન કરતા એટલે વિદ્યાર્થીઓ આવશે ddx અને આ ddx, જેમાં x⁵2/3 y⁵2/3 અને a⁵2/3 જોવા મળશે। વિદ્યાર્થીઓનો વિકલન આવશે 2/3 into x⁵2/3 - 1 અને x નું x ને સાપેક્ષ વિકલન બાકી સેમ આમાં બી એ જ રીતે y નું x ને સાપેક્ષ વિકલન બાકી અને આ તો અચળ છે એટલે 0 ટોટલ મળશે તમને 2/3 x ની પાવર 2 - 3 એટલે -1/3 x નું x ને સાપેક્ષ વિકલન 1 રહેશે। આ પણ આ જ રીતે dy/dx = 0। વિદ્યાર્થીઓ આ આખું પદ જમણી બાજુ લઈ જઈએ એટલે 2/3 x ની -1/3 પાવર = -2/3 dy/dx, જેમાં આ અને આ તો તમે કટિંગ કરી શકો છો। ફક્ત તમને વિદ્યાર્થીઓ મળશે dy/dx કેટલું x⁻⁻1/3 છેદમાં y⁻⁻1/3 ને બહાર માઈનસ, કારણ કે આ છેદમાં જશે વિદ્યાર્થીઓ માઈનસ તમે સામે આપી દીધું છે અને થોડું રીઅરેન્જ કરી નાખો તો આ આવશે y⁻1/3 અને x⁻1/3 એટલે y/x⁻1/3 વિદ્યાર્થીઓ આટલું તમને જોવા મળે અને એને જ કહેવાય ઘનમૂળ। માઈનસ એ ઘનમૂળ છે વિદ્યાર્થીઓ y/x। આ ઉત્તર આપણા પ્રશ્નનો આવી શકે। હવે તમે આને પ્રચલ તરીકે ગણી જુઓ તો પણ તમારો ઉત્તર તે જ આવશે જે પાઠ્યપુસ્તકમાં ગણ્યું છે। એટલે અહીંયા મેં આ ઉદાહરણ નંબર 37 વિદ્યાર્થીઓ પૂર્ણ કરું છું। ચાલો વિદ્યાર્થીઓ આ ઉદાહરણ હવે લખશું પ્રચલ રીતે, એટલે બીજી મેથડ। આ જ ક્વેશ્ચન વાંચો x⁵2/3 y⁻2/3 a⁻2/3 વિદ્યાર્થીઓને પ્રચલ તરીકે ગણશું તો તમારે ધારવું પડશે શું ખબર? ધારો કે x = a sin³ θ તથા y = b cos³ θ। કેવું થયું? તમે એ મૂકી દો x⁵2/3 અને y⁻2/3 તમને મળશે a sin³² plus b cos³²। શ્યોર આને તમે સોલ્વ કરશો તો તમને જમણી બાજુ a ઘન મળશે પાકી વાત। જરા આપણે ચેક કરી લઈએ ને, પણ ત્યારબાદ મેં વિકલનમાં પરિવર્તન કરું છું। વિદ્યાર્થીઓ તમને પાઠ્યપુસ્તકમાં પ્રચલ તરીકે આપ્યું છે, મેં તમને ગુણ વિધેય પ્રચલ વિધેય બંને સમજાવું છું। એટલે x⁵2/3 y⁻2/3 a⁻2/3 કોમન વિદ્યાર્થી મિત્રો, બાકી રહેશે અહીંયા sin³² એટલે કેટલું થયું ટોટલ ખબર? sin², cos², એટલે a કેટલું બનશે 1। ઇટ મીન્સ વિદ્યાર્થીઓ x⁵2/3 y⁻2/3 આ તમારું પદ બનશે। મતલબ આ પ્રચલ અને આ ગુણ વિધેય બંને સેમ જ છે। એટલે હું સ્ટાર્ટ કરું છું કે x = a sin³ તથા y = b cos³ માં θ ને સાપેક્ષ વિકલન કરતા આ રીતે વિકલન વિદ્યાર્થીઓ ચાલુ કરીશ। તેમાં અહીંયા આવશે dx/dθ, a આઉટસાઇડ d/dθ sin³ અને એનું વિકલન કેટલું 3 sin² sin cos
dx by dt. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા b આઉટસાઇડ અચળ હોવાથી અને આ cos ઘન જેવું છે તેવું છે એટલે ટોટલ dy by dt ના તમને કેટલું મળશે 3 cos સ્ક્વેર અને cos નું માઈનસ સાઇન એટલે તમને ખબર જ છે હવે બંનેને મિક્સ કરીએ એટલે તમને શું મળશે ખબર dy by dx dy by dθ upon dx by dθ. વિદ્યાર્થીઓની ગણતરી અંતિમ ચરણમાં આ આવવાની છે પણ મેં પેલું ગુણ વિધેય તરીકે બતાવ્યું છે અહીં મેં પ્રચલ તરીકે બતાવું છું એટલે 3d cos સ્ક્વેર ગુણ્યા sin ભાગ્યા 3a sin સ્ક્વેર ગુણ્યા cos. ચાલો થોડું કટિંગ કરી નાખીએ તો આ 3 જશે એક એક sin sin જશે એક એક cos cos જશે ને શું રહી જશે ફક્ત રહી જશે માઈનસ. આપણે માઈનસ લખવાનું જરા ચૂકી ગયા છે અહીં માઈનસ લખી દઈએ એટલે માઈનસ b બાય અહીં રહી જવાનું તો એક cos અહીં રહી જવાનું એક sin. વિદ્યાર્થીઓ આ આન્સર તમારો આવી ગયો કે ભાઈ જો તમારું ધ્યાન જતું હોય તો આ જગ્યાએ એટલે dy by dx તમને મળશે ટોટલી માઈનસ b cos થીટા છેદમાં a sin થીટા. તો તમને cos થીટા તો આમાંથી મળી શકે ને કેટલા મળશે આમાંથી cos થીટા વિદ્યાર્થી મિત્રો cos ઘન b by y by b એટલે cos થીટા કેટલું હશે ખબર y upon b એની 1/3 ભાગ એ મેં ત્યાં લખવાનું છું cos થીટા તરીકે એ જ રીતે sin થીટા ની જગ્યાએ લખશું અથવા તમે આ ડાયરેક્ટ મૂલ્ય b cos ઘન ની બનાવી શકો. યસ એટલે dy by dx વિદ્યાર્થીઓ માઈનસ b સેમ cos થીટા કેટલું લાવ્યા y upon b raised to 1/3. તે જ પ્રમાણે sin થીટા નું મૂલ્ય ક્યાં આવશે કેટલું x upon a raised to 1/3. અને આ રીતે વિદ્યાર્થીઓ તમારું મૂલ્ય dy by dx નું જોવા મળશે. ચાલો વિદ્યાર્થીઓ અહીં મારી એક નાની ભૂલ થઈ છે અહીં a તો આ બી a જ આવશે આપણે ચેક કર્યું છે ને આમાં a માં ચેક કરશું તો જ તમને બંને વિધેયનો સરવાળો વિદ્યાર્થીઓ એ કોમન નીકળશે. મારી ભૂલ હતી અહીંયા b જરા સુધારી દેજો આ a આવશે અહીંયા બી a અને અહીંયા બી a. ત્યારબાદ એની ગણતરી તમારી a આવી જશે આ પણ a અહીંયા પણ a આવી જશે એટલે a અને a પણ કટ થઈ જશે. વિદ્યાર્થીઓ આવશે જ નહીં ફક્ત -1 એટલે અહીંયા આવશે જ નહીં એટલે આ પણ નહીં આવશે અને આનું મૂલ્ય તમારું y ઉપર મળશે ટોટલી અહીંયા y by a x by a એટલે y upon x raised to 1/3 આવશે વિદ્યાર્થી માઈનસ એટલે તમારો આન્સર આવ્યો માઈનસ ઘનમૂળમાં y by x. આ આન્સર જે આપણે આગળ ગણ્યું હતું વિદ્યાર્થીઓ તે આપણે અહીંયા પૂર્ણ કર્યું. યસ અહીંયા રાઈટ છે એટલે તમે પ્રચલથી ગણો કે ગુણ વિધિથી ગણો બંનેના ઉત્તર સેમ જ હોય છે. હવે આપણે જશું વિદ્યાર્થીઓ સ્વાધ્યાય આગળનું જે આ ઉદાહરણ પછી પૂર્ણ થયા છે. સ્વાધ્યાય છે 5.6 નું વિકલિત મેળવો dy by dx જેમાં પહેલો પ્રશ્ન છે x છે twice at square y છે 80 તો માંગ્યું છે dy by dx. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં ખાલી dy by dx માંગ્યું છે આપણે આ પણ જોશું d square by dx એક્સ્ટ્રા તો તમને થોડો કોન્ફિડન્સ રહેશે ગણતરી કરો. ચાલો પહેલા સ્ટાર્ટ કરીએ t ને સાપેક્ષ વિકલન કરતા જેવું તમે વિકલન કરશો એટલે d by dx of x t ને સાપેક્ષ સોરી d by dt અહીં બે રીતે થશે d by dt આપણે t ને સાપેક્ષ વિકલન કરતા છે એટલે વિદ્યાર્થી આ મળવાનું તમને dx by dt y છે સેમ જ્યાં અચળ હોવાથી હવે t સ્ક્વેર નું વિકલન 2t p1 એટલે 480 વિદ્યાર્થી મળશે dx by dt. ચાલો તે જ રીતે આ સાઈડ dy by dt અચળ પર d by dt of t ની 4 ઘાત એટલે 4t નો ઘન આવશે વિદ્યાર્થી મિત્રો
જેમાં આ રીતે તમને બે રેખા દેખાશે. હવે આપણા માટે dy/dx બનવા માટે જઈ રહ્યું છે, જેને મેં આ રીતે સમજાવું છું. ચાલો વિદ્યાર્થીઓ, માટે dy/dx જેને તમે y1 પણ કહી શકો ને, કે પ્રથમ કક્ષાનું વિકલન dy/dt ના છેદમાં dx/dt અને આ મૂલ્ય આયો dy/dt 4a t નો ઘન છેદમાં 4at નો ઘન છેદમાં આનું વિકલન આવશે 4at. તેમાં તમારો આ કેન્સલ, આ પણ કેન્સલ, કેટલો આવશે t². અહીંયા વિદ્યાર્થીઓ તમારો પાઠ્યપુસ્તકનો સંપૂર્ણ થયો કહેવાય y1. આપણે ક્યાં સુધી જવાનું છે? દ્વિતીય કક્ષા, એટલે y2, જેને આપણે y2 થી ઉલ્લેખ છું આ પ્રમાણે. ચાલો સેમ જશું x ને સાપેક્ષ વિકલન કરતા, એટલે આવશે તમારો y2 વિદ્યાર્થીઓ d/dx બંને બાજુ વિધેય લગાડતા એ આ પ્રમાણે રહેશે વિદ્યાર્થીઓ. અહીંયા dy/dx ના અહીંયા t², અહીંયા તમે કહી શકો d2y/dx². અને આમાં વિદ્યાર્થીઓ પહેલા ઘાતનું વિકલન પછી t નું, એટલે આવશે 2t, પણ t નું વિકલન કેટલું dt/dx તે આવી dx/dt. આ મૂલ્ય વિદ્યાર્થી અહીંયા લાગવાનું છે, પણ એનું વ્યસ્ત પ્રમાણ, એટલે twice t 1/4at. બસ થઈ ગયું સર. એક એક t કેન્સલ, એક એક 2 કેન્સલ, ફક્ત રહેશે તમારા માટે કેટલું 1/2a. આ તમારું દ્વિતીય કક્ષાનું વિકલન જો વિદ્યાર્થીઓ પરીક્ષામાં માંગે તો તમારે ગણવાનું. હજુ તૃતીય કક્ષાનું પણ થાય ને, કે dq/dx3 અચળ છે 0 આવી જશે. એ રીતે તમે એને આગળ વધારી શકો. યસ વિદ્યાર્થીઓ, હવે આગળ વધીશું. એમાં જ ક્વેશ્ચન નંબર 2. બહુ મજાનો સમસ્યા છે સ્વાધ્યાયમાં, જેમાં x છે a cos θ અને y છે b cos θ. યસ વિદ્યાર્થીઓ, એ થીટા તમારા માટે અચળ છે. આમાં પણ આપણે જોશું કે dy/dx d2y/dx² મેળવો. આ આપણે મેળવવાનું છે. એટલે વિદ્યાર્થીઓ બે વિકલન સુધી મેં આને પણ હું લેતો જઈશ. ચાલો પહેલું થીટા ને સાપેક્ષ વિકલન કરતા આવશે dx/dθ એ અચળ d/dθ cos θ. ચલો બોલો cos θ નું વિકલન યસ માઈનસ sin θ. તેથી ત્યાં બાજુ dy/dθ બરાબર b d/dθ પાછું cos θ. એ બી સેમ જ થશે માઈનસ sin θ. હવે વિદ્યાર્થીઓ બંનેને કોલિગેશન કરીને dy/dx આપણે ગણી શકીએ. જેમાં એક આવશે dy/dθ upon dx/dθ. ફક્ત કિંમત ભરવાની છે. માઈનસ b sin a sin અને db માઈનસ, બંને કટિંગ, માઈનસ પણ કટિંગ. અહીંયા તમારો પાઠ્યપુસ્તકનો સમ વિદ્યાર્થીઓ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ પાછું કોના માટે? દ્વિતીય કક્ષાના વિકલન માટે. એટલે x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થીઓ અહીંયા પણ તમને બતાવ્યું છે મેં દ્વિતીય કક્ષાનું વિકલન x ને સાપેક્ષ તે જ બતાવું છું. dy/dx dydx અહીંયા રહેશે dy/dx, પણ અહીંયા રહેશે d/a, મતલબ આન્સર આવશે d2y/dx². વિદ્યાર્થીઓ અહીંયા અચળ, કારણ અચળ વિધેયનું વિકલન 0, એટલા માટે મેં અહીંયા 0 મૂલ્ય આનું લખ્યું છે. જ્યાં એકદમ ઈઝીલી પ્રશ્ન નંબર 2 આપણે પૂર્ણ કરી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ નેક્સ્ટ આવે છે ત્રીજો પ્રશ્ન.
जो विधेय છે x बराबर sin t तथा y बराबर cos 2t અને આને પણ આપણે લઈ જવાનું છે દ્વિતીય વિકલન સુધી. તો એકદમ સરળ છે વિદ્યાર્થીઓ. પહેલા હું સ્ટાર્ટ કરીશ t ને સાપેક્ષ વિકલન કરતા. યસ, સિમ્પલ t ને સાપેક્ષ વિકલન કરું છું એટલે આવશે dx/dt d/dt of sin t જે આવશે cos t. અહીં હાઇલાઇટ કરી દઈશું કારણ કે આનો ઉપયોગ આપણે આગળના નેક્સ્ટ સ્ટેપમાં જરૂર કરીશું. ચલો નેક્સ્ટ આ બાજુ આવશે dy/dt d/dt of cos 2t. ચાલો આ છે વિદ્યાર્થીઓ cos 2t માં પહેલા cos નું વિકલન પછી 2t નું અને પછી t નું એટલે -sin 2t ગુણ્યા 2 અને dt/dt જે મને થવાનું છે એટલે -sin 2t * 2 મેં વિદ્યાર્થીઓ લખી શકું. હવે યસ મારો ટાર્ગેટ છે dy/dx એટલે dy/dt upon dx/dt આ રીતે તમે લખી શકો t ને સાપેક્ષ જેમાં dy/dt છે વિદ્યાર્થીઓ -sin 2t * 2 અને અહીંયા cos t. ઓલમોસ્ટ આપણો દાખલો થઈ ગયો છે વિદ્યાર્થીઓ. ખાલી આનું સૂત્ર આના ફોર્મમાં આપણે વિચારવાનું રહ્યું. યસ તમે વિચાર લીધું હશે 2sin t cos t અને આ cos t કટિંગ ટોટલ મળશે તમને -4sin t અને જ તમે dy/dx કહી શકો. એટલે વિદ્યાર્થીઓ તમારો પાઠ્યપુસ્તકનો સંપૂર્ણ જેમાં આ રીતનું ફોર્મ તમને જોવા મળ્યું. હવે દ્વિતીય કક્ષાનું વિકલન આમાં એક્સ્ટ્રા કે x ને સાપેક્ષ વિકલન કરતા dy/dx of dy/dx અહીંયા લખવાનું dy/dx અહીંયા લખવાનું -4sin t ને એનું વિકલન વિદ્યાર્થીઓ હવે હું નેક્સ્ટ પાર્ટમાં લખીશ તો મને દ્વિતીય કક્ષાનું વિકલન મળશે. એકદમ સરળ છે. ચાલો એટલે ટોટલ કિંમત મળવાની આપણને આ મળશે d2y/dx2 અહીંયા -4 આઉટસાઇડ. ચાલો પહેલા sin નું વિકલન કરું છું પછી t નું. sin નું થશે cos t t નું થશે dt/dx અને એ dt/dx વિદ્યાર્થી મિત્રો i તો તમે dx/dt બનાવવું છે ને sin નો cos t એ જ લખવાનું છે પણ એનું વ્યસ્ત પ્રમાણ કેટલું છે dt/dx 1 cos t બંને કટ થઈ જશે -4 એને તમે y2 કહી શકો d2y/dx. વિદ્યાર્થીઓ આ મૂલ્ય તમને બીજા વિકલ્પ પર લઈ જશે. તમે ત્રીજું વિકલ્પ પણ કરી શકો તો અચળ આવશે એટલે 0. આ રીતે વિદ્યાર્થીઓ તમારો પ્રશ્નનો ઉકેલ આવી શકે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જે આ રીતનો છે x બરાબર 4t અને y બરાબર 4/t. આમાં પણ મેં તમને આ જ બે વિકલન સુધી દર્શાવવાનો છું. ચલો પહેલું t ને સાપેક્ષ વિકલન કરતા આવશે વિદ્યાર્થી મિત્રો dx/dt 4 d/dt of t એટલે 1 ફક્ત 4 આવશે. યસ t ને સાપેક્ષ t નું વિકલન 1. તે જ રીતે આ બાજુ dy/dt 4 d/dt of 1/2 એ શું બનશે -1/t2 1/t નું વિકલન. બસ આ બંનેને આપણે dy/dx માં બનાવી દઈશું એટલે dy/dt upon dx/dt જે મૂલ્ય છે -4 1/t2 અને આ તો તમારું 4 જ છે ખાલી બંને કટી થઈ જશે. ફક્ત આવશે કેટલું -1/t2. તમે t ની -2 ઘાત પણ લખી શકો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું ટેક્સ્ટ બુક નું dy/dx પૂર્ણ થયું.
હવે હું આગળ વધારું છું આમાં જ દ્વિતીય કક્ષાનું વિકલન જે આપણે કમ્પલસરી લખવાનું છે, પાઠ્યપુસ્તકમાં નથી પૂછવામાં આવ્યું પણ આપણે લખવાનું છે, પરીક્ષામાં વિદ્યાર્થીઓ પૂછાય છે. એટલે dy by dx આપણને મળ્યું -t⁻². ચાલો આગળ વિકલન દસું તો x ને સાપેક્ષ વિકલન કરતા આ રહેશે dy by dx ઓફ, તેવું જ આ બાજુ પણ વિદ્યાર્થીઓ dy by dx ઓફ તમે આટલું લખી શકો. આમાં સેમ રહેશે dy by dx. વિદ્યાર્થીઓ બીજી કક્ષાનું વિકલન હંમેશા x ને સાપેક્ષે જ વિચારવાનું હકે, તો જ તમને મળશે d2y by dx. ચાલો એટલે આ મળશે ટોટલ d2y by dx. અહીંયા માઈનસ સેમ આનું વિકલન -2t⁻²-1 અને t નું બાકી. આ તો મેં ખાલી ઘટનું વિકલન કર્યું, હવે t નું બાકી તે આ વિદ્યાર્થીઓ dt by dx તમને આટલેથી મળશે. આ જે મૂલ્ય હતું ને આ dx by dt એનું વ્યસ્ત પ્રમાણ છે આ, એટલે 1/4 એવું લખવાનું છે. એટલે આ મળશે d2y by dx². ઓરલી જોવા જાય તો 2t⁻³ અને આ 1/4 અહીંયા. બાકી આ તો આપણે 1/3 લખી દઈશું, લા કેન્સલ એટલે t⁻³ ના છેદમાં 2 એટલે 1/2t⁻³. વિદ્યાર્થીઓ હવે તમે દ્વિતીય કક્ષાનું વિકલન કરી શકો. એટલે ટૂંકું કટ થઈ જશે, નો ઘન નીચે આવી જશે, એટલે આટલું મૂલ્ય વિદ્યાર્થી અહીંયા આપણું પૂર્ણ થાય અને આ પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થયો. ચલો વિદ્યાર્થીઓ આ પૂર્ણ કર્યા બાદ આપણે પ્રશ્ન નંબર 4 ને અંતિમ આપીએ છીએ. હવે વધીએ છીએ આગળ. એમાં જ પાંચમો પ્રશ્ન જે પણ ખૂબ મજાના પ્રશ્નો છે. પ્રશ્ન છે આપણો x બરાબર cos θ minus cos 2θ તથા y બરાબર sin θ minus sin 2θ. વિદ્યાર્થીઓ θ આપણા માટે એક અચલ છે, એટલે આપણે પહેલા તો θ ને સાપેક્ષ વિકલન કરશું. યસ, θ ને સાપેક્ષ વિકલન કરતા આવશે dx by dθ, d by dθ of first વિધેય, d by dθ of second વિધેય. આ રીતે વિદ્યાર્થી જોવા મળશે, જેનું એકદમ સરળ ભાષામાં ઉકેલ આવ્યો. cos θ નું વિકલન કેટલું? -sin θ. આમાં બે એવું છે, -sin 2θ into 2. યસ, કેમ into 2? 2θ માં θ ને સાપેક્ષતા તો બને જ આવશે, બટ 2 નું તો અચળ આવશે ને, into 2. યસ, આ આન્સર તમારો વિદ્યાર્થીઓ -sin θ plus 2 into sin 2θ dx by dθ જોવા મળશે. આ મારો એક ફર્સ્ટ ઉકેલ મળ્યો. હવે સેકન્ડ આમાં પણ આ બતાવીશ dy by dθ, d by dθ of first વિધેય minus second વિધેય અને એનો ઉકેલ આ પ્રમાણે મળશે. ચાલો sin નું વિકલન cos અહીંયા 2 into cos 2θ. બસ આમાં વધારે આપણે કાંઈ નહીં કરી શકીએ, એટલા આ તમારો ઉત્તર આવી ગયો. dy by dx dy by dθ upon dx by dθ જે મળશે cos minus 2 cos 2θ ભાગ્યા minus sin વત્તા 2 sin 2θ. વિદ્યાર્થી આમાં હવે આપણે આગળ સોલ્વ નહીં કરશું અને બીજું વિકલન પણ નથી કરવાનું. આમાં અહીંયા આપણો આ પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂર્ણ થાય છે અને પ્રશ્ન નંબર 5 પછી પ્રશ્ન નંબર 6 આવશે, જેમાં હવે વિદ્યાર્થીઓ પણ મોટા સમ ચાલુ થાય છે, જે પરીક્ષા લક્ષી આઈએમપી છે, એક્ઝામ ઓરિએન્ટેડ ન્યુમેરિકલ્સ. 6 આઈએમપી પ્રશ્ન છે.
પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે કે જો x બરાબર a થીટા માઈનસ sin થીટા તથા y બરાબર a 1 plus cos થીટા, તો આ જ રીતનું વિકલન આપણી પાસે માંગે છે a થીટા માઈનસ sin થીટા અને y બરાબર a 1 plus cos થીટા. ચાલો વિદ્યાર્થીઓ, પહેલા આપણે પ્રચલ થીટા સમજીને વિકલન કરશું, ત્યારબાદ dy by dx. યસ, ચાલો સૌપ્રથમ લાગશે અહીંયા થીટા ને સાપેક્ષ વિકલન કરતા, એટલે આ તમને જોવા મળશે dx by d થીટા, અહીં a અચળ, d by d થીટા ઓફ થીટા માઈનસ sin થીટા. ચાલો થોડો ડીપલી વિચાર કરી લો વિદ્યાર્થીઓ, આનું થીટા ને સાપેક્ષ વિકલન શું બનશે? તો યસ 1 ને sin નું cos. આ રીતે આ સાઈડ d by d theta of 1 plus cos theta, અને પણ આ જ નિયમથી હું લઈ જઈશ આગળ વિદ્યાર્થીઓ. a નું ગુણાકાર છે એટલે એમ જ રહેશે 1 અચળ એટલે 0 ને cos નું માઈનસ sin મતલબ માઈનસ a sin theta. વિદ્યાર્થીઓ આનું તમારું વિકલન માટે dy by dx જે તમને જોવા મળશે dy by d theta upon dx by d theta, અને બંને મૂલ્યો વારાફરતી આપણે મેળવી દઈએ તો આ રીતે મળશે a 1 minus cos theta. વિદ્યાર્થીઓ અહીંયા આ a અને આપણે કટ કરી શકીએ, અને બાકીના બંને ઉત્તરોમાં એના સામાન્ય સૂત્રો ત્રિકોણમિતિના લગાવું છું. 2 sin theta by 2 cos theta by 2, અને આનું સૂત્ર તમને યાદ જ હશે 2 sin square theta by 2. યસ વિદ્યાર્થીઓ, ત્રિકોણમિતિ વિધેયના સૂત્રનો ઉપયોગ થાય છે એટલા માટે આ પ્રશ્ન આઈએમપી છે. ઈવન આ પહેલું વિકલન પૂર્ણ થાય છે, મેં આમાં જ તમને બીજું વિકલન પણ કરાવું છું. પરીક્ષામાં બે વિકલન સુધી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આટલું કેન્સલ, એક sin કેન્સલ, ફક્ત રહેશે cos theta by 2 sin theta by 2 જે મળશે cot theta by 2. આટલું વિદ્યાર્થીઓ બે માર્ક માટે પરીક્ષામાં પૂછાયું કે પ્રથમ કક્ષાનું વિકલન કેટલું, તો આપણે આટલું ઇન્ડિકેટ કરી શકીએ. કેટલો આન્સર આવ્યો? -cot theta by 2. હવે આનું બીજું વિકલન કરીએ છીએ જે આપણને દ્વિતીય કક્ષા પર લઈ જશે. ચાલો એટલે આગળ વધીશું. તો આ તમારું બન્યું dy by dx minus cot theta by 2, જેને x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થીઓ મેં આમાં x ને સાપેક્ષ વિકલન લખ્યું છે કારણ કે મારે બીજી કક્ષામાં જોઈએ છે, એટલે d by dx આ બાજુ d by dx આપણું વિધેય સેમ એઝ રહેશે. ચાલો એટલે ટોટલ મળવાનું d2 y by dx માઈનસ 12. ચાલો cot વિધેયનું વિકલન પહેલા વિચારશું, પછી હાફ અને પછી થીટા. સેકન્ડ નિયમ cot નું વિકલન કેટલું? -cos x સ્ક્વેર, પછી હાફ અને થીટા નું x ને સાથે વિકલન બાકી. આ વિકલન વિદ્યાર્થીઓ તમને આટલે જ મળશે. આયો આપણે બનાવવું છે dx by d theta. એનું વ્યસ્ત છે તે d theta by dx, એટલે આને મેં આ રીતે થોડુંક સાદું આપું છું, તમે સમજી જશો. આ બનશે 1/sin square theta by 2 હાફ, અને આટલું મૂલ્ય d theta by dx એ વિદ્યાર્થીઓ અહીંથી લાવું છું. યસ કેટલું છે? એનું વ્યસ્ત એટલે 1/a 1 cos theta. આ મૂલ્ય તમારું આવશે. બસ આને થોડું સિમ્પ્લિફાઈ કરી નાખીએ એટલે d2 y by dx sin square theta by 2 c 1/2 c. અને વિદ્યાર્થીઓ આનું સૂત્ર તમને ખ્યાલ જ છે 2 sin square theta by 2, એટલે એકંદરે આમ જોવા જાય તો 1/2a 4a
2 ને 4 આ sin સ્ક્વેર ઉપર જશે એટલે cosec ની 4 ઘાત θ/2 આટલો ઉત્તર તમે એને y2 વિદ્યાર્થીઓ કહી શકો. પરીક્ષામાં આટલે સુધીના પ્રશ્નો પૂછાય લો સાબિત કરો કે વિધેય તરીકે આ મૂળ વિધેય એનું સિંગલ ડેરિવેટિવ તેમાં બી θ ના સાપેક્ષ કરવાના અને પછી બીજું ડેરિવેટિવ આ. ચલો વિદ્યાર્થીઓ આપણે સિંગલ ડેરિવેટિવ શીખ્યા અને ડબલ ડેરિવેટિવ પણ શીખ્યા. જે પ્રશ્નમાં ફક્ત સિંગલ ડેરિવેટિવ આપી હતી તો તમારે ડબલ ડેરિવેટિવ સુધી શીખવાનો પ્રયાસ કરવાનો છે જે તમને આગળ પણ કામ આવશે. ચલો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાઠમાં કરશું. પણ વિદ્યાર્થીઓ એકવાર પાછું રિપીટ કરું છું, તમે કોઈ પણ પાઠ વિકલનનો સ્ટાર્ટ કરો એટલે સૂત્રો એક વખત જોઈને અને એક વખત જોવા વગર લખવા કમ્પલસરી, તો જ તમને આ ગણતરી ઈઝીલી સમજ પડશે. ઉમ્મીદ કરું છું તમે લખો છો અને તો જ તમે આ રીતે પ્રશ્ન ઈઝીલી સમજી શકો છો. ચલો રજા આપશો. બાય.